ત્યારબાદ કહેવાય છે જરાસંઘનો વધ કરીને ભગવાન શ્રી કૃષ્ણ આવે છે, સાથે ભીમ અર્જુન આવે છે। ત્યારે હવે કહે છે કે આ યજ્ઞની અંદર પૂજા કરવાની છે, પણ પ્રથમ પૂજા કોની કરવી? ત્યારે સૌની સંમતિથી ભગવાન શ્રી કૃષ્ણની પ્રથમ પૂજા કરવાનો નિર્ણય લેવામાં આવે છે કે એ સભાની અંદર શિશુપાલ છે જે ભગવાનની આ પૂજા કરવાનો વિરોધ કરે છે, ભગવાનને ન કહેવાના ઘણા વાક્યો કરે છે। ભગવાન કહે છે તું તારે જેટલી મને ગાળો દેવી હોય, જેટલા અપશબ્દો તારે બોલવા હોય એ બોલ, પણ હું માતાના કુંતાના વચને બંધાયેલો છું। હું તારા 100 અપરાધો હું ક્ષમા કરીશ, પણ જ્યારે તું તારી હદ વટાવીશ ત્યારે હું તારો વધ કરીશ। અને કહેવાય છે કે આ રાજસભાની અંદર ભગવાન એના અપરાધો ગણે છે, અને એ અપરાધો જ્યારે 100 પૂરા થયા ત્યારે ભગવાન પોતાનું સુદર્શન ચક્ર છોડી અને કહેવાય છે કે આ શિશુપાલનો વધ કરે છે। ભગવાનની સર્વ સંપત્તિથી ભગવાનની પૂજા સંપન્ન થાય છે। ભગવાને જ્યારે આ શિશુપાલનો વધ કર્યો, ક્યારે કોનો કાળ કોનું મૃત્યુ આવે એ માત્ર કહેવાય છે કે ભગવાન જાણે છે। જન્મ મૃત્યુ આજે ભગવાનના હાથમાં છે। સવારે કાલ કેવું થાશે જાણી શકે કાળને, સવારે કાલ કેવું થાશે આ દયામાંથી હંસ રે ઓ ચિંતાનો ઉડી જશે, હંસનો ઓ ચિંતાનો ઉડી જશે। કોણ જાણી શકે કાળને રે સવારે કાલ કેવું થાશે, કોણ જાણી શકે કાળને રે સવારે કાલ કેવું થાશે। રાધે હરિ ગાન
સબની રે થોડા દીમાં ભૂલી જશે કોણ જાણી શકે જાણને સવારે કાલ કેવું થશે કોણ જાણી શકે કાળને રે સવારે કાલ કેવું થશે રાધે હરિબોલ હા ભોળા ગામ હા તારી સાજી ખોટી વાણી રે વાણી આજ ગમા નહીં તારી સાજી ખોટી વાણી આજ ગમાયો નહીં તારે પંગીડાનો માળો રે ભલે તમારી ખરાઈ જાતે તારે પંગીડાનો માળો રે ભલવાર મારી ખરાઈ જાતે કોણ જાણી શકે કારણે જાણી શકે કાળને સવારે કાલ કેવું થશે દુર્યોધને કપટ કરીને પાંડવોને જુગાર રમવા માટે આમંત્રણ આપ્યું. દુર્યોધન અધર્મથી આજે રમ્યો છે, તેથી પાંડવોની હાર થઈ છે અને પાંડવો વનમાં ગયા છે. વનવાસમાં પણ પાંડવો મનની અંદર શાંતિ રાખી ભગવાનની ભક્તિ કરી વિચારે છે કે મારા પ્રભુએ મારા ભગવાને જે કાંઈ કર્યું, જે કરતા હશે એ કહેવાય છે કે સારા માટે જ કરતા હશે. તન્મયતાથી પ્રભુનું ધ્યાન કરી કીર્તન કરી અને આજે મનને શાંત રાખે છે. વનવાસ પૂર્ણ કર્યા પછી પાંડવોએ પોતાના રાજ્યની માંગણી કરી છે, પરંતુ દુર્યોધન તેમને આપવાની ના પાડે છે. શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ટિ કરવા માટે આજે હસ્તિનાપુર દુર્યોધનની પાસે આવે છે. એ સમયે સફળતા ન મળતા કૌરવ અને પાંડવોનું યુદ્ધ નક્કી થાય છે. એ સમયે બલરામજી વિચારે છે કે હું જો ઘરમાં રહીશ તો મારે કોઈનો પક્ષ લઈને મારે પણ યુદ્ધ કરવું પડશે. માટે મારે આ યુદ્ધની અંદર કોઈનો પક્ષ ન લેતા બલરામજી દ્વારિકા છોડીને આજે યાત્રા કરવા માટે નીકળ્યા છે. દાઉજી મહારાજની યાત્રાનું ખૂબ સરસ અહીંયા વર્ણન કથામાં કરવામાં આવ્યું છે. નૈમિષારણ્યમાં પધાર્યા છે ઋષિઓ સાથે સત્સંગ કરવા. ત્યારબાદ ત્યાં આગળ બલ્વ રાક્ષસનો ભગવાને ઉદ્ધાર કર્યો છે. બલરામજીની લીલાઓ પણ આ કથાની અંદર અનંત છે. પરીક્ષિત રાજા સુખદેવજીને કહે છે કે હવે મને આપ મારા ઈષ્ટદેવની કથા કહો. મારે ભગવાન શ્રી કૃષ્ણની કથા શ્રવણ કરવી છે. કથા કરતા સાંભળતા
મને હજી તૃપ્તિ થતી નથી. મને કૃષ્ણ લીલા સાંભળવાની ઈચ્છા છે. સુખદેવજી મહારાજ શ્રી કૃષ્ણના બાલ મિત્રને કહે છે કે મને સખાની કથા સંભળાવો. સુદામદેવ સુદામાનું ચરિત્ર એ ભાગવતનો કહેવાય છે કે અગત્યનો એક પ્રસંગ છે. ભાગવતની કથા કરતા કરતા સુખદેવજી આજે તન્મય થયા છે, સમાધિસ્થ થયા છે. બીજા ઋષિઓ વેદના મંત્રો કરીને તેમની સમાધિમાં જોડાયેલા છે, પણ આજે ભગવાનની કથા કરતા તન્મય થયા છે. સુદામદેવની કથાનું ચરિત્ર વર્ણન કરતા ભગવાન આજે બ્રહ્માજીને લીલા બતાવે તે બીજો પ્રસંગ અને સુદામા ચરિત્રનો આજે પ્રસંગ વર્ણવ્યો છે. સુખદેવજી કહે છે કે મહારાજ શ્રી કૃષ્ણના બાલમિત્ર સુદામદેવની આપ મને કથા વર્ણાવો. સુદામદેવ કહેવાય છે કે પોરબંદરની અંદર સુદામા બિરાજે છે. સુદામદેવ અતિ શાંત છે, જીતેન્દ્રિય છે, પવિત્ર બ્રાહ્મણ છે, મહાજ્ઞાની છે. તેમની પરિસ્થિતિ કહેવાય છે કે ખૂબ ગરીબ છે, દરિદ્ર નારાયણ છે. સુદામદેવ પોતે વિચારે છે કે મારી પાસે આજે જે કંઈ જ્ઞાન છે એ જ્ઞાન મારે પરમાત્મા માટે, પ્રભુ ભક્તિ માટે કરવું છે. સુદામદેવને 4 વેદ 6 શાસ્ત્રોનું પરિપૂર્ણ જ્ઞાન છે, છતાં એ પોતાનો કહેવાય છે કે એ જ્ઞાન પ્રભુ ભક્તિમાં લગાવે છે. એમના જ્ઞાનથી કદાચ જો એમણે પૈસા કમાવાની જો વૃત્તિ રાખી હોત, પોતાનું જ્ઞાન જો એમણે પૈસા કમાવાની વૃત્તિ માટે જો વાપર્યું હોત ને તો કહેવાય છે કે આજે સુદામા જો કોઈ ધનવાન ન હોત. પણ પોતાની પાસેનું જે જ્ઞાન છે એમણે પૈસા કમાવા માટે નથી કર્યું, ભગવાનની ભક્તિ માટે આજે પોતાનું જ્ઞાન વાપરે છે. યજ્ઞમાં કર્મકાંડમાં જાય તો ઘરે છે એમના ઘરે સંપત્તિનો ઢગલો થઈ જાય, પણ તેમણે પોતાનું જ્ઞાન પૈસા માટે નથી વાપર્યું. પૈસાને જીવનમાં ગૌણ રાખ્યો છે, પૈસાને પ્રાધાન્ય નથી આપ્યું. એક પિતાને પોતાને 4 પુત્ર છે. પિતા પાસે સંપત્તિ પણ થોડી જાજી છે. પોતાના પત્ની આજે વૃદ્ધ અવસ્થામાં મૃત્યુ પામ્યા છે. માત્ર પોતાના દીકરાઓના સહારે આજે પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા છે. ઉંમર થઈ છે, પોતાના 4 દીકરાઓના સથવારે પોતાનું બાકીનું જીવન એ આજે વિતાવી રહ્યા છે. ઘણા સમય બાદ આજે પિતાને બાપને ઈચ્છા થઈ કે લાવો હું જાત્રાએ જાઉં. જાત્રા કરવા માટે પોતાના બાળકો પાસે, પોતાના દીકરાઓ પાસે થોડી સંપત્તિ પૈસાની માંગણી કરે છે. દીકરાઓ તો ઠીક છે, પણ દીકરાની વહુઓ આજે કહે છે કે અત્યારે હવે આ ઉંમરે શું હવે જાત્રા કરવાની, અત્યાર સુધી હતું ત્યારે કાંઈ કર્યું નહીં અને હવે જ્યારે મરવા પથારીમાં પડ્યા છે ત્યારે એમને જાત્રાઓ કરવી છે. પૈસાની માંગણીનો અસ્વીકાર થાય છે. પોતે આજે એક પિતા દુઃખી થયા છે. છોકરાઓના ઉછેર પાછળ મેં મારી આખી જિંદગી ખર્ચી નાખી, પણ આજે એ જ પૈસા હું એમની પાસે માંગુ છું તો મને આપવા માટે આનાકાની કરે છે. ત્યારે કહેવાય છે કે એમનો એક મિત્ર હોય છે. પોતાના મિત્રના મુખ પરનું દુઃખ જોઈ આજે મિત્ર કહે છે કે હે તું આજે કેમ તારા ચહેરા ઉપર સ્મિત દેખાતું નથી અને તું દુઃખી જણાય છે? ત્યારે પોતાની વ્યતીત કથા કહી જણાવે છે કે મારા આટલા દીકરાઓ હોવા છતાં મારે મારા પૈસા એમની પાસે માંગવા પડે છે, છતાં એ મને જાત્રા કરવા માટે પણ આપતા નથી. ત્યારે એનો મિત્ર એને માર્ગદર્શન સૂચના આપે છે કે જો
હું તને જણાવું એ પ્રમાણે તું કર. તું આજે સાંજે જ્યારે તારા ઘરે જાય ત્યારે હું તારે ત્યાં એક પટારો પેટી મોકલાવું છું, જેને તાળું મારેલું હશે. તારે ચાવી તારી પાસે રાખવાની, કોઈને કાંઈ કહેવાની ત્યારે જરૂર નથી. બસ તારે ખાલી એટલું જ કહેવાનું કે હવે મારી પાસે પૈસા રૂપિયો સંપત્તિ આવી ગઈ, હવે મારે કોઈની જરૂર નથી. હવે હું મારી જિંદગી બાકીની એ શાંતિથી મજાથી જીવીશ, જાત્રાઓ કરીશ, ધર્મ ધ્યાન કરીશ, પાઠ પૂજાઓ કરાવીશ અને હું મારું ભવનું ભાથું બાંધીશ. કહેવા પ્રમાણે સાંજ ઢળી છે. સાંજે કોઈ આવીને એક પટારો પેટી ત્યાં એમના ઘરે આવીને મૂકી ગયા. ઘરના વ્યક્તિઓ હજુ પૂછે છે કે શું ભાઈ? તો કે ખબર નથી, અમને તમારા પિતા આ પેટી મગાવી છે જે અમે લાવ્યા છીએ. એમના પિતાને પણ પ્રશ્ન કરતા બાળકોને જણાવે છે કે આ મારી જે કંઈ માયા મૂડી મારી સંપત્તિ છે એ હવે મારે આવી ગઈ છે, મારે કોઈની જરૂર નથી. પેટીની કહેવાય છે કે સાઈઝ જોઈ, એનું કદ જોઈ આજે દીકરાઓને થયું કે બાપા પાસે તો હજી ખૂબ સંપત્તિ છે, હજી કંઈ વાંધો આવે એમ છે નહીં. અને અત્યાર સુધીનો જે પિતા પ્રત્યેનો જે એમનો પ્રેમ હતો એ પાછો પ્રેમ આજે ઉભરાવી આવ્યો. પિતાને લાડકોડથી રાખવા માંડ્યા, એમની વહુઓ પણ એમને રાખવા માંડી. 2 ટાઈમ સરસ રીતે એમને જમવાનું આપે છે, જાત્રા કરવા માટે વાપરવા માટે આજે પૈસા પણ આપે છે. બસ ખાલી પૂછવામાં આવે કે આ પેટીમાં શું છે? તા કહે છે કે મારી સંપત્તિ આવી ગઈ, મારે હવે કોઈની જરૂર નથી, મારે કોઈ ચિંતા નથી. દીકરાઓને વહુઓને વિશ્વાસ બેસી ગયો કે નક્કી આમ કંઈક મોટી માયા મૂડી લાગે છે. અને આ લોભથી એ દીકરાઓને વહુ આજે પિતાની સેવા ચાકરી કરી રહ્યા છે. સમય પૂરો થયા છે, આજે પિતાનું અવસાન મૃત્યુ થયું છે. દીકરાઓને થયું કે બાપા પાસે હવે આ પેટી છે, છેલ્લે જતા તો આપણી જ છે ને, અને સંપત્તિ તો અઢળક છે. એટલે પોતાના પિતાનું જે બાકીનું જે કાર્ય ઉત્તર ક્રિયા છે એ ખૂબ સરસ રીતે ધામધૂમથી કરે છે. આખા ગામમાં 84 કરી બધાને હાગમટા નોતરા આપી આખા ગામને જમાડે છે. વિધિ વિધાનથી પોતાના પિતાનું અસ્થિનું વિસર્જન પણ કરે છે. ત્યારે સમય વખત આવી ગયો, ત્યારે કહે છે કે ચલો હવે આપણે પેલી પેટી ખોલીએ, જોઈએ જે નીકળે માયા મૂડી એનો આપણે ચારેય ભાઈઓ સંપીને ભાગ પાડી લઈએ. પેટીનું લોક ખોલવામાં આવે છે, તાળું ખોલવામાં આવે છે, તો ખોલતા અંદર માલુમ પડે છે કે અંદર તો પથરા ભરેલા છે. દીકરાઓ બધા આજે વિલા મોઢે જોઈ રહ્યા છે. વહુઓને પણ આજે પસ્તાવો થયો કે આ પૈસાની ધનના લોભની અંદર અમે અમારા પિતાને હળદૂત કરતા હતા અને છેલ્લે અંત ઘડીએ અમે ખૂબ એમને હેરાન કર્યા અને પૈસાના લોભમાં આવી, લાલચમાં આવી અમે ન કરવાનું કર્યા. ખૂબ પસ્તાવો થયો છે. કહેવાય છે કે જીવનમાં લોભ ન કરવો, પોતાની સંપત્તિ માયા મૂડીને કોઈ સત્કાર્યની અંદર વાપરવી. એક લોભી માણસ છે, ભગવાનની ખૂબ સેવા ચાકરી, સેવા પૂજા કરે છે, ભગવાનનું ધર્મ ધ્યાન કરે છે. રોજ સવારમાં એનો એવો નિયમ છે કે ભગવાનની જ્યારે પૂજા કરવા બેસે ત્યારે દીવો પ્રજ્વલિત કરી, ભગવાન અલગ દીવો અગરબત્તી કરે, દીવામાં થોડું તેલ ઘી રેડે, એની પૂજા જેવી પૂરી થાય એ દીવો ઠારી નાખે, દીવો ઓલવી નાખે. પૂજા કરવાનો પ્રારંભ કરે, દીવો પ્રજ્વલિત કરે, દીવો પૂજા પતી જાય એટલે દીવાને પણ ઠારી નાખે. વળી પાછી કાલે બીજો દિવસ થાય એટલે વળી પાછો જ્યારે પૂજા કરવા બેસે એનો એક દીવો વળી પાછો પ્રજ્વલિત કરે. એકનો એક દીવો આવી રીતના 3-4 દિવસે ચલવે છે. એક દિવસની વાત છે કે એને જ્યારે બાજુના ગામમાં ઉઘરાણી કરવાનું જાય છે, સવારમાં ઘણું મોડું થઈ ગયું છે, વિચારે કે થોડુંક વહેલો જવું તો ઉઘરાણી મારી પતી જાય. ઉતાવળમાં અને ઉતાવળમાં ભગવાનની પૂજા દરમિયાન પૂજા તો સંપન્ન કરે છે, દીવો પ્રજ્વલિત કરે છે, પણ પોતે પેલો દીવો ઠારવાનું ભૂલી જાય છે. ગામત્રે પોતાની ઉઘરાણી પતાવવા જાય, રસ્તામાં અડધે પહોંચ્યો, 50% અંતર આજે કપાઈ ગયું. હવે થોડું ગામ નજીકમાં છે અને અચાનક એને યાદ આવ્યું કે પેલો દીવો ઠારવાનો તો ભૂલી ગયો. હવે જો એક બાજુ ઉઘરાણીએ જવાનું છે, મોડો પડીશ તો પેલો હાથમાં આવશે નહીં, ઉઘરાણીનો દિવસ ભાંગશે, અને દીવો ઠારવા નહીં જવું તો મારું આજનું તેલ છે અંદર દીવામાં ખૂટી જશે અને દીવો બધું તેલ પી જશે. છેલ્લે પોતે નિર્ણય ઉપર આવ્યો છે કે દીવો ઠારવા જવું. દીવો ઠારવા ઘરે આવે છે અને જોવે છે કે દીવો ઠરાયેલો છે, દીવો ઓલવી નાખ્યો છે.
પોતાની પત્નીને પૂછે છે કે આ કોણે ઠાર્યો? ત્યારે એની પત્ની જવાબ દે છે કે સ્વામી, તમારા દરરોજના નિયમની મને ખબર છે. હું તમને ઓળખું છું કે તમે પૂજા દરમિયાન દીવો રાખો છો, પૂજા સંપન્ન થાય એટલે દીવો ઠારી નાખો છો, ઓલવી નાખો છો, પણ તમે મને ના ઓળખી શક્યા. તમે જેવા ઘરની બહાર ચંપલ પહેરીને ગયા એટલે મને થયું કે ઉતાવળમાં ભૂલમાં દીવો ઠારવાનું ભૂલી ગયા છે. હું ઓરડામાં કંઈક મારા કામે આવી, મેં દીવો જોયો એટલે મેં પછી તમારું કામ મેં પતાવ્યું અને દિવાળીને મેં ઠારી નાખ્યો. સારું, સરસ, બહુ સારું કામ કર્યું. એમના ધર્મપત્ની કહે છે કે મેં તમારું કામ પતિએ પતાવી દીધું, તમે દીવો ઠારવા આવ્યા ભલે ના નહીં, પણ સાથે તમે તમારું એક કામ બચાવવા ગયા ત્યારે બીજું તમે નુકસાન કરી બેઠા. ચપ્પલ પહેરીને ગયા હતા, એના એ ચપ્પલ પહેરીને પાછા આવ્યા. તમે વિચાર કરો તમારા ચપ્પલ કેટલા ઘસાઈ ગયા હશે. પોતાની પત્ની કહે છે કે તું મને ના ઓળખી હતી, તે મને ના ઓળખ્યો. હું જયારે પાછો અહીંયા આવ્યો ને ત્યારે મેં ચપ્પલ કાઢી હાથમાં બગલમાં દબાઈ દીધા એટલે ચપ્પલ ઘસાયા નથી. લોભ વૃત્તિ જીવનમાં છૂટતી નથી. લોભને કોઈ થોભ નથી. સુદામા આજે ખૂબ સંપત્તિ એની પાસે છે નહીં, દરિદ્ર નારાયણ છે. સુદામદેવને જયાચિત નામનું વ્રત લીધું છે. એ વ્રત એવું છે કે કોઈની પાસે હાથ લાંબુ કરીને માગવું નહીં, કોઈની પાસે માંગણી ન કરવી. જે કોઈ જે યથાશક્તિ આપે તે સ્વીકાર કરવો અને જેટલું આપે એ સાંજે સૂર્યાસ્ત થાય એ પહેલા એને વાપરી નાખવાનું. એના કારણથી કહેવાય છે કે આજે એ સુદામદેવ આજે દરિદ્ર છે. કહેવાય છે કે આજનું પોરબંદર એ આપણી સુદામાપુરી કે જ્યાં સુદામા રહે છે. સુદામદેવ પત્નીનું નામ લીલાવતી છે. સુશીલાના નામ પ્રમાણે જ એનામાં સર્વ ગુણ સંપન્ન છે. સુદામદેવની પત્નીનું નામ સુશીલા છે. પોતાના પતિ પાસે અઢળક સંપત્તિ હોય અને પોતાના પતિની સેવા ચાકરી કરે એ તો વ્યાજબી છે, પણ આજે સુદામદેવ પાસે કશું છે નહીં, છતાં ખૂબ ભાવથી પોતાના પતિની સેવા કરે છે. કહેવાય છે કે જ્યારે પતિને ઘરમાં કંઈ ખાવાનું નથી, કપડા નથી, છતાં પતિવ્રતા સ્ત્રી સુશીલા પોતાના પતિને પરમાત્મા માની એમના દુઃખમાં દુઃખી અને એમના સુખમાં સુખી આજે એમની પાસે સાથે પોતાનું જીવન વ્યતીત કરે છે. સુશીલા પાસે ફક્ત એક જ વસ્ત્ર છે. નાય ધોઈને કહેવાય છે કે એ વસ્ત્ર પોતાના શરીર ઉપર એને સૂકવે છે. ગરીબીને કારણે ઘણી વાર તો પોતાના ઘરની અંદર કંઈ ખાવાનું પણ મળતું નથી અને કહેવાય છે કે એમને ઉપવાસ થાય છે. સુશીલાએ કોઈ દિવસ પોતાના સુદામદેવ પતિદેવને કોઈ પણ જાતની ફરિયાદ નથી કરી કે મારા પતિ કેમ કોઈ જાતની પ્રવૃત્તિ નથી કરતા, પૈસા કમાવા માટે કેમ બહાર જતા નથી. સુશીલા કહેવાય છે કે મહાન પતિવ્રતા છે. આખો દિવસ ઘરમાં બેસી પ્રભુ ભક્તિ કરે છે, પતિને પરમાત્મા માની એમની સેવા ચાકરી કરે છે. પતિ પત્ની ઘરમાં સત્સંગ કરે, પ્રભુ કીર્તન કરે, એવું બંનેનો ગૃહસ્થાશ્રમ છે તો ગૃહસ્થાશ્રમ પણ સંન્યાસાશ્રમની જેમ બંને પોતાનું જીવન વ્યતીત કરે છે. સુદામદેવ મહાજ્ઞાની છે. ઘણી વાર એમને બોલવાની ઘણી ઈચ્છા થાય તો પોતાના પતિ સમક્ષ એ કથા કરવા બેસે છે. પોતે કથા કરે, એની પત્ની સુશીલા કથાને સાંભળે છે. ઘણી વાર પત્ની કહે કે તમને ફુરસદ હોય તો તમારી કથા મને સંભળાવો. પતિદેવ પોતાના પતિ મહાન છે, પોતે જ્ઞાની છે, પોતાની પત્ની એ જાણે છે. જો તે બહાર કથા કરવા જાય તો કહેવાય છે કે અઢળક સંપત્તિ પ્રાપ્ત કરીને આવે. પતિ પત્નીના જીવનમાં ઘણો સંતોષ છે. ઘણું બધું ઘરમાં નથી, છતાં પોતાનું સુખેથી સંસાર જીવન વ્યતીત કરી રહ્યા છે. પરમાત્માની કૃપાથી સુદામદેવના ઘરે ઘણા બાળકોએ પણ જન્મ્યા છે. એ બાળકોને ખવડાવવા માટે પણ આજે સુદામદેવને કાંઈ મળતું નથી. બાળકો માતાને પોતાની માને ત્રાસ આપે છે કે માં ભૂખ લાગી મને.
અમને ઠંડી લાગે છે, કપડાં નથી, ખાવાનું નથી. સુદામદેવ પાસે એક નાની એવી ઝૂંપડી છે અને એ ઝૂંપડીના ખૂણાની અંદર બેસી હંમેશા ભગવાનની પ્રભુ ભક્તિ કરે છે. છતાં સુદામદેવનું આજે મન શાંત છે. અનુકૂળ પરિસ્થિતિમાં તો બધા શાંત રાખે, પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં જે પોતાના મનને શાંત રાખે છે એ જ ખરો માનવી છે. તાપ, તડકો, વરસાદ બધું પોતે આ સહન કરે છે. સુશીલા બહુ વ્યાકુળ થઈ ગઈ, ધિક્કાર છે મને, પ્રભુએ મને શા માટે માં બનાવી? દીકરા આપ્યા એનો વાંધો નથી, પણ મારે આજે આ મારા દીકરાઓને ભગવાને ખાવાનું નથી આપ્યું. પ્રભુએ આની કરતા મને વાંચણી રાખી હોત તો સારું. સુશીલાથી બાળકોની, પોતાના બાળગોપાલની આવી દુર્દશા, આવી પરિસ્થિતિ જોવાતી નથી. સુશીલા વિચારે છે કે હું મારા પતિને કોઈ દિવસ યુક્તિ કરી અને કહેવાય છે કે હું એમને પ્રવૃત્તિ કરવા માટે મોકલું. એક દિવસ સુશીલાએ પોતાના પતિને કહ્યું કે તમારી કથામાં મેં સાંભળ્યું છે કે તમારો એક મિત્ર છે, શ્રી કૃષ્ણ, એ તમને ખૂબ પ્રિય છે, તમારો મિત્ર છે, ખૂબ તમને પ્રેમ કરે છે. તે મિત્રોની ખાતર એ પોતે પોતાના મિત્રોની ખાતર ભગવાન ચોરી પણ કરતા. સુશીલાએ હાથ જોડી કહ્યું, નાથ, તમે દ્વારિકાના મિત્ર છો? મેં સાંભળ્યું છે. ત્યારે સુદામદેવ કે હા, મારો એ મિત્ર છે. ગુરુકુળમાં અમે સાથે જ ભણતા અને હું સુદામાનો મિત્ર છું. ત્યારે સુશીલાએ પોતાના પતિને ઘણા પ્રેમથી સમજાવીને કહ્યું કે તમે તમારા પતિના દર્શન કરવા માટે તમારે નથી જવું. સુદામદેવ કહે છે કે હું મારા પતિના દર્શન હું મારા મનની અંદર જ કરી લઉં છું. સુશીલા કહે છે કે મનથી દર્શન કરો એની કરતા પ્રત્યક્ષ દર્શન કરો, એમાં ઘણો ભાવ છે. શરીર મિલન કરતા હૃદય મિલનમાં વધારે આનંદ હોય છે. સુશીલા કહે તમે મનથી દર્શન કરો એ બરાબર છે, પણ એકવાર તમે પ્રભુના, તમારા મિત્રના દર્શન કરવા માટે પ્રત્યક્ષ જાઓ. કારણ કે હું કૃષ્ણનો મિત્ર છું અને હું દરિદ્ર નારાયણ છું, માટે હું નથી જતો. મારો મિત્ર એ લક્ષ્મીપતિ છે અને જો હું એને મળવા જાઉં અને કોઈ મને કહે કે આ બ્રાહ્મણ માગવા માટે આવ્યો છે, તો મારો નિયમ છે કે હું કોઈના ઘરે માગવા જતો નથી. કહેવાય છે કે માગવું અને મરવું એ બંને સરખું છે, માટે મારી કોઈ જવાની ઈચ્છા નથી. હું ગમે તે થાય પણ પ્રભુના દ્વારે માગવા તો નહીં જ જઉં. સુશીલા કહે છે કે હું તમને નથી કહેતી કે તમે માગવા જાઓ, પણ તમે જ કથામાં કહ્યું છે કે પરમાત્મા તો 1000 ભગવાનને આંખો છે. તમે જશો એમની પાસે તો જો એ સમજી નહીં જાય તમારી સામું જોઈને, તમને જોતા તે બધું સમજી જશે, તમારે એમની પાસે કઈ માગવાની જરૂર પણ નહીં પડે. એ બધાને ખૂબ પ્રેમથી નિહાળે છે, તમે તેને જોતા સમજી જશે. વૃક્ષો વગર માગે છાંયો આપે છે, વૃક્ષો આજે વગર માગે આજે ફળ આપે છે. જ્યારે શ્રી કૃષ્ણ તો પરમાત્મા છે, અંતર્યામી છે, એ વગર માગે આપણને બધું આપી દેશે, સર્વજ્ઞ છે. સુદામદેવ કહે છે કે હું બીજા બ્રાહ્મણો જેમ કોઈને ત્યાં માગવા માટે જતો નથી. મારો નિયમ છે કે કોઈના દ્વારે જવું નહીં, હું પ્રભુના દ્વારે નહીં જાઉં. સુશીલા પ્રેમથી પોતાના પતિને સમજાવે છે કે તમારો નિયમ એ કોઈના ઘરે માગવા ન જવાનો છે, પણ હું તમને માગવા માટે નથી મોકલતી, હું તમને તમારા મિત્રના દર્શન કરવા માટે મોકલું છું. આપણે જો ભગવાનના દર્શને ન જઈએ તો ભગવાન આપણને અભિમાની સમજે, માટે આપણે ભગવાનના દર્શને આપણે જવું જોઈએ. ભગવાન પ્રત્યે આપણે મનમાં કોઈ જાતનું અભિમાન ન કરવું જોઈએ. સુદામદેવ જ્ઞાની તપસ્વી બ્રાહ્મણ છે, એ તો જ્યાં બેસે ત્યાં દ્વારિકાનાથના પ્રત્યક્ષ દર્શન કરે, ભગવાનની ભક્તિ કરે છે. તેમ છતાં આજે પોતાના પત્નીના દુરાગ્રહને વશ થઈને તેઓ આજે દ્વારિકા જવા માટે તૈયાર થયા છે. સુદામદેવ પત્નીને કહે છે કે હું દ્વારિકા જાઉં છું. ઘણા દિવસો પછી અમે આજે બંને મિત્રો આજે મળવાના છીએ અને ઘણા દિવસે હું જઉં છું, અને જો મારા મિત્રને કાંઈ ભેટ ન આપું તો એને ખોટું લાગે, મારે એની માટે કંઈક લઈ જવું જોઈએ.
સુદામદેવ કહે છે કે હું ઘણા વર્ષોથી મારા મિત્રને હું મળ્યો નથી. સુશીલા કહે છે કે હું તમને ભેટ આપીશ. ત્યારે કહેવાય છે કે કોઈ દિવસ પોતાના પડોશમાં માગવા માટે નથી કહી, પણ આજે ભગવાનને માટે એ માગવા જાય છે. પાડોશમાં રહેતા પાડોશીની પાસેથી થોડા મુઠ્ઠીભર પૌવા લાવે છે અને કહેવાય છે કે એ પૌવાના એક પણ દાણો એને પોતાના દીકરાઓને પોતાના છોકરાઓને નથી આપ્યો. પોતાની જે ફાટી તૂટેલી સાડી છે એમાંથી એક વસ્ત્ર કાઢી અને કહેવાય છે કે એ સાડીનું માંથી એક પોટલી બનાવી પોટલી વાળી અને પૌવા ભરી આપે છે કે તમારા મિત્રને આપજો. પત્ની કહે છે કે મારા પતિ છે ખૂબ શરમાળ છે, એ આ પોટલી એમને આપતા શરમ લાગશે, માટે કહે છે, સુશીલા કહે છે કે તમે ભગવાનને કહેજો કે તમારા ભાભીએ મોકલાયું છે. પોટલી બાંધી આપી છે, સુદામદેવને આપી. સુશીલાએ પૌવાનો એક દાણો પોતાના ઘરમાં પોતાના દીકરાઓ માટે રાખ્યો નથી. સુદામદેવ દ્વારિકા જવા આજે તૈયાર થયા છે. ફાટેલી પોતળી, હાથમાં લાકડી અને બગલમાં પોટલી દબાવીને સુશીલા આજે કહે છે કે પોતાના પતિને જતા નિહાળી રહી છે. સુશીલા ઊભી ઊભી પોતાના પતિના દર્શન કરી રહી છે. પતિના ગયા પછી સુશીલા વિચારે છે કે મેં આજ દિવસ સુધી મારા પતિને આવી રીતના ક્યાંય મોકલ્યા નથી. દ્વારિકા અહીંથી કેટલું બધું દૂર છે, એમને જતા કેટલો કષ્ટ પડશે. પગમાં ચપ્પલ પહેર્યા નથી, શરીર ઉપર કપડા ધારણ નથી કર્યા, એમનું શરીર પણ દુર્બળ છે, ઘણા દિવસથી ખાધું નથી, ભૂખના લીધે એમને કાંઈ થાય નહીં. પોતાના પતિની ચિંતા કરતા આજે સુશીલાના આંખો ભીંજાય છે, આંસુ આવ્યા છે. મેં મારા સ્વાર્થની ખાતર મારા પતિદેવ પાસે મેં આ શેની માંગણી કરી. સુશીલા પોતાના પતિ માટે આજે સૂર્યનારાયણને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, મારા સ્વામી કોઈ દિવસ બહાર જતા નથી, પણ આજે મેં મારા બાળકો માટે આજે તમારા દ્વારે તમારી ત્યાં હું મારા પતિને મોકલું છું, એમની લાજ રાખજો, તમે એમને સાચવજો. સુદામદેવ આજે પોતાના મિત્રને મળવા માટે દ્વારિકા તરફ જઈ રહ્યા છે. લોકોના મોઢે સાંભળ્યું છે કે દ્વારિકા અહીંથી ઘણી દૂર છે, છતાં સુદામદેવ આજે ધીમા પગલે લાકડીના ટેકે ટેકે આજે જઈ રહ્યા છે. થોડો બપોર ઢળ્યો છે, ભૂખ લાગવાથી આકુળ વ્યાકુળ થઈ આજે મૂર્છિત અવસ્થામાં થવાની તૈયારીમાં છે. ત્યારે કહે છે સુદામદેવ આજે એ વૃક્ષના ઝાડ નીચે આજે આરામ કરવા માટે બેઠા છે. ભગવાન શ્રી કૃષ્ણને આજે વૈકુંઠમાં થયું કે મારો મિત્ર મને મળવા માટે આજે આટલી દૂરથી આવી રહ્યો છે, તો એને કષ્ટ ન પડે એનું મારે ધ્યાન રાખવું જોઈએ. વૈકુંઠની અંદર પોતાના ગરુડને આજ્ઞા કરે છે કે ગરુડજી, મારો મિત્ર જે સુદામદેવ મને મળવા દ્વારિકા આવી રહ્યો છે, તો માટે તમે ત્યાં આગળ જાઓ અને એની ઊંઘમાં ખલેલ ન પડે માટે તમે એને ઉચકી અને અહીંયા દ્વારિકા લેતા આવો. દ્વારિકા તરફ આજે બાજુમાં થોડું દૂર હવે દ્વારિકા છે, ત્યારે ગરુડજી સુદામદેવને ત્યાં આગળ સુતા મૂકી અને પોતાના ધામમાં જાય છે. સુદામદેવ નિંદ્રામાંથી જાગી અને જુએ છે અને થોડા 4-5 ડગલા આગળ ચાલે છે. ત્યાં આગળ એમને સોનાના મહેલો દેખાવા લાગ્યા. નજીકમાં કોઈ નગરી આવતી હોય એવું લાગ્યું. સુદામાદેવ કોઈને વ્યક્તિને પૂછે છે કે ભાઈ આ કઈ નગરી છે? ત્યારે કહે છે કે આ દ્વારિકા છે. એમને આજે પોતાના પર વિશ્વાસ નથી બેસતો કે લોકો તો કહેતા કે 20-25 દિવસ થતા અહીંથી જતા દ્વારિકા જતા થાય છે, પણ આ તો સવારે નીકળ્યો છે, સાંજ પડીને આજે તો હું પહોંચવા આવ્યો. છતાં બીજાને પણ આજે પૂછે છે કે દ્વારિકા આવી ગઈ. ચાલતા ચાલતા આજે સુદામદેવ દ્વારિકા નગરીની અંદર પહોંચે છે. દ્વાર આગળ આવી સૈનિકે ઉભેલાને પૂછે છે કે ભાઈ, મારે શ્રી કૃષ્ણને મળવું છે.
સૈનિકો કહે છે કે ભાઈ, તમારે જે કાંઈ જોતું હોય, દાન દક્ષિણા જોતી હોય, એ તમે અમારી પાસે માગી લો. ભગવાને અમને આજ્ઞા કરી છે કે આપણા દ્વારે જે કોઈ બ્રાહ્મણ, ઋષિ મુનિ કોઈ આવે એમને તમારે આપવું. ત્યારે સુદામદેવ કહે છે કે ભાઈ, હું કોઈ દાન દક્ષિણા લેવા માટે અહીંયા ત્યારે સુદામદેવ કહેવાય છે કે આજે સૈનિકોને પ્રાર્થના કરે છે કે મારે શ્રી કૃષ્ણને મળવું છે, હું એમને મળવા માટે આવ્યો છું. ત્યારે સૈનિક કહે છે કે ભાઈ, સવારથી સાંજ પડે આવા તમારા જેવા કેટલાય આવતા હોય છે, અમે કેટલાકને સુદામાને મળીએ, અને તમારી પરિસ્થિતિ તો જુઓ, આવા તમારા જેવા કઈ ભગવાનના મિત્ર થોડા હોય. ત્યારે કહે છે કે ભાઈ, બીજું કાંઈ નહીં, પણ તમે ખાલી ભગવાનને સમાચાર આપો કે તમારો બાળપણનો સખા મિત્ર આવ્યો છે. હરે દ્વારપાલો કનૈયા સે કહ દો, હરે ગાય ગજરે સુદામા ગરીબા ગયા હે, भटकते भटकते न जाने कहाँ से, भटकते नीचे करीब आ गया है, तुम्हारे महल के करीब आ गया है. कन्हैया को नाम है सुदामा, नसर पे है पगड़ी नसन पे है जामा, बता दो कन्हैया को नाम है सुदामा, बता दो कन्हैया को नाम है सुदामा. बार मोहन से इन्होंने सखा नसीबा गया है, इन्होंने सखा नसीबा गया है. हरे दौर मालो कन्हैया से कह दो, हरे दौर मालो कन्हैया से कह दो, हरे पे सुदामा करीब आ गया है, करीब आ गया है. मोहन लगाया गले से सुदामा को, मोहन ने लगाया गले से सुदामा को, मोहन ने सुनते ही दौड़े चले आए मोहन, लगाया गले से सुदामा को, मोहन लगाया गले से सुदामा को, मोहन ने लगाया गले से सुदामा को, मोहन ने हुआ रुक्मणी को बहुत ही संभल, हुआ रुक्मणी को बहुत ही संभल. मान कैसा अजीब आ गया है, मान कैसा अजीब आ गया है. अरे दौड़ पालो कन्हैया से कह दो, अरे दौड़ पालो कन्हैया से कह दो, अरे पे सुदामा बराबर पे अपने दामा बिछाए, चरण आंसुओं से सामने दुआए, बराबर पे अपने दामा बिछाए, चरण आंसुओं से सामने दुआए, बराबर पे अपने सुदामा बिछाए, चरण आंसुओं से सामने बुलाए, चरण आंसुओं से सामने
ने तुलाए नंद बजा पुजारे सदा तुम सुदामा नंद बजा पुजारे सदा तुम सुदामा सीता जमायम हरि बात आमने श्री जमायम हरि द्वार पानो कन्हैया मेरो कर बेगुनामा हरि बात आमने कर बेगुनामा हरि बात आमने अरे गौर राजा छोड़ते मीनानो श्याम मारो राजा छोड़ते आयो लोगो वारण छोड़ते मने माया लगाड़ी रे मने माया लगाड़ी रे हरि गौर कानूनाथ मारो मीनानो श्याम मारो राजा छोड़ते आयो लोगो वारण मारो राजा छोड़ते मने माया लगाड़ी रे लगाड़ी બાર એક બ્રાહ્મણ આવ્યો છે. શરીરમાં હાડકા દેખાય છે, આંખો ઊંડી ઉતરી ગઈ છે, ફાટેલી એક સાધારણ પોટડી પહેરી છે, બગલમાં એક નાનકડી પોટલી છે, હાથમાં લાકડી છે, પરંતુ એમના આપીએ તો એ લેતા નથી. એ કહે છે કે મારે કાંઈ જોતું નથી, હું તો મારા મિત્ર દ્વારિકાનાથને આજે મળવા આવ્યો છું. એ મારો મિત્ર છે, એ મારો માલિક છે. અને કહે છે કે એમનું નામ સાંભળતા જ ભગવાન કહે છે કે મારો સુદામો આવ્યો, મારો સુદામો આવ્યો. કેતાની સાથે પોતાના હિંડોળામાંથી બેઠેલા ભગવાન થેકડો મારીને જેવા નીચે ઉતરે દોડતા પોતાના મિત્રને મળવા માટે આજે જઈ રહ્યા છે. પગમાં ચાકડીઓ પહેરી નથી, માથે મુંગટ પહેર્યો નથી. દોડતા દોડતા અંગનું અગરખું આજે શરીરમાંથી પડી ગયું છે. પોતે સીડીઓથી જ્યારે પગથિયા નીચે ઉતરી ગયા છે, એમનું ધોતિયું પગમાં ભરાય છે, છતાં ભગવાનને આજે ખ્યાલ નથી. પડતા આખડતા દોડતા પોતાના મિત્રને આજે એ મારો મિત્ર મને મળવા આવ્યો છે. અષ્ટપત્રાણીઓને થયું કે આવો મિત્ર તો આજ દિવસ સુધી ક્યાંય આટલા મિત્રો એમને મળવા આવ્યા, પણ આવી રીતે ભગવાન કોઈ દિવસ દોડીને ગયા નથી. જાણે કોણ હશે એ. અને પકડીને પોતાના રાજમહેલની અંદર પ્રવેશ આપે છે, પોતાના સિંહાસન ઉપર સાથે બેસાડે છે. ભગવાન શ્રી કૃષ્ણ પોતાના મિત્રને સુદામાના પગ પાસે આજે બેઠા છે. સુદામદેવ કહે છે કે તમે મોટા છો, હું નાનો છું, પણ ભગવાન કહે છે કે તમે બ્રાહ્મણ છો, અમે તો બ્રાહ્મણના ચરણમાં સારા લાગીએ. શ્રી કૃષ્ણને પોતાના મિત્ર માટે આજે ગર્વ થાય છે. પોતાના પત્ની રૂક્ષ્મણીને કહે છે કે મારે મારા મિત્રની પૂજા કરવી છે, તેની તૈયારી કરો. રૂક્ષ્મણી જળ લઈને આવે અને કહેવાય છે કે રૂક્ષ્મણીને જળ લઈને આવતા થોડું મોડું થાય છે, એટલામાં કહે છે કે પોતાના આંસુએ ભગવાન ચરણ પ્રક્ષાલ કરે છે. સુદામદેવ તપસ્વી બ્રાહ્મણ છે, એમણે પોતાના પગમાં જોડા પહેર્યા નથી અને જોડા ન પહેરવાથી આજે એમના પગની અંદર કાંટાઓ ચૂભેલા છે. ભગવાન સુદામદેવના જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ ચરણ પ્રક્ષાલ કરતા હોય છે, ત્યારે એ એક એક કરીને કાંટો સુદામદેવના પોતાના મિત્રના પગમાંથી ખેંચીને કાઢે છે. કહેવાય છે કે એક કાંટો થોડો વધારે ઊંડો હતો તો ભગવાન પોતાના મોઢાથી એક દાંત વડે એ કાંટાને કાઢવાનો પ્રયત્ન કરે છે. એમની અષ્ટપત્રાણીઓ પણ જુએ છે કે આ શું કરી રહ્યા છે. સુદામદેવ એમને અટકાવે છે. હે શ્રી કૃષ્ણ, તમે દ્વારકાધીશ તો તમારાથી આવું ન કરાય. ત્યારે કહે છે કે સુદામદેવના પગમાં રહેલો કાંટો એ ભગવાન પોતાના મોઢેથી ખેંચીને કાઢે છે. આપણા જીવનની અંદર પણ આવતા તમામ કાંટાઓ એ ભગવાન દૂર કરે છે. કનૈયો કહેવાય છે કે આજે પોતાની સંપત્તિની અંદર પોતાનું ભાન ભૂલ્યા નથી.
સુદામદેવના મનમાં એક કાંટો હતો કે હું ગરીબ છું. ભગવાને એની સેવા કરીને પગમાં રહેલો કાંટો કાઢી આજે એનો એ પણ કાંટો દૂર કર્યો કે હું ગરીબ છું. કહેવાય છે કે ગરીબ થવું એ ગુનો નથી. પૈસા ટકે ગરીબ હોવું એ ગરીબાઈ નથી. કોઈક વિદ્યાથી ગરીબ હોય, કોઈક સંપત્તિથી ગરીબ હોય, કોઈ પોતાના શરીરથી ગરીબ હોય. ત્યારે સુદામદેવને ખૂબ બંને મિત્રો વાતચીતો કરે છે, એમને શુદ્ધ જળથી સ્નાન કરાવે છે અને પોતે પહેરેલી જે પૂતળી છે ફાટેલી એને કાઢવા કહે છે અને પોતાની પાસે રહેલું એક પીળું પીતાંબર એમને કહે છે કે મિત્ર તું આ પહેરી લે. સુદામદેવ પોતાના હાથે આજે એમની ખૂબ સેવા ચાકરી કરે. બંને મિત્રો આજે ખૂબ વાતોચીતો કરે છે. પૂજા દરમિયાન ભગવાનની નજર એમના કપાળ ઉપર પડી અને કપાળમાં લખ્યું હતું કે ક્ષય એટલે કે જેના જીવનમાં કોઈ પણ જાતની ધન સંપત્તિ લક્ષ્મી નથી. ભગવાન સુદામદેવના કપાળમાં તિલક કરી અને જે ક્ષય લખ્યું હતું એના બદલે ભગવાને આપ્યું છે કે યક્ષશ્રી એટલે કુબેર ભંડારી પાસે જેટલી સંપત્તિ છે એટલી આ સંપત્તિ પોતાના મિત્રને આજે સુદામદેવને ભગવાને અર્પણ કરી છે. બંને મિત્રો વાતચીત કરે છે કે સુદામદેવ તમારા લગ્ન થયા કે તમારે બાળ ગોપાલ છે કે? ત્યારે સુદામદેવ કહે છે કે હા ભગવાનની કૃપાથી મારે એક પત્ની છે, બાળકો છે. ત્યારે કહે છે કે મિત્ર મારી ભાભીએ મારા માટે કંઈ મોકલાવ્યું છે? આટલી વાત જ્યારે થઈ ત્યારે સુદામદેવ પોતાના પાસે રહેલી જે સુશીલાએ જે ચોખાના પૌવાની જે પોટલી મગાવી આપી હતી ઘણો લેવાનો પ્રયત્ન કરે છે પણ સુદામદેવ એ પૌવાની પોટલી ભગવાનને આપતા નથી. આટલી બધી રાજ સંપત્તિ જેની પાસે હોય એની પાસે આ પૌવાની શું કાન્યાત, શું કિંમત એને? ત્યારે રૂક્ષ્મણીજી કહે છે કે તમારા મિત્ર આટલા દૂરથી તમને મળવા આવ્યા છે, તમે આ ગરીબ બ્રાહ્મણને શું કામ હેરાન કરો છો? અને આટલો શબ્દ જ્યારે ગરીબ શબ્દ કૃષ્ણ ભગવાને સાંભળ્યો એ પોતાની પત્ની રૂક્ષ્મણી પર ગુસ્સે થાય છે કે તું મારા મિત્રને ગરીબ કહેનારી કોણ? જેનો મિત્ર ભગવાન શ્રી કૃષ્ણ હોય એ જીવનમાં કોઈ ગરીબ ન રહે. ભગવાન કોઈને ગરીબ ના રાખે. ભગવાનના તમે થાવ તો ભગવાન તમારો થાય. એ ખૂબ સંપત્તિ આજે ભગવાનને આપી છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ઉપર જો મારો રાજમહેલ કેવો સુંદર છે. સુદામદેવ જેવો પોતાના નજર ઉપર કરે છે ત્યારે બગલમાં રહેલી પોટલી ભગવાન ઝૂંટવી લે છે અને કહેવાય છે કે એ પોટલીને ખોલી એમાંથી એક મુઠ્ઠી પૌવા આજે ભગવાને ખાધા છે. જેવું એક પૌવાનો ખાધા કે ત્યાં આગળ જેટલી સંપત્તિ પોતાના ઘરે છે એ બધી સંપત્તિ આજે ભગવાને સુદામદેવને પોરબંદરમાં આપી છે. બીજી પોટલી ખાવા જાય જ્યારે એમના પત્ની રૂક્ષ્મણી એમને રોકી રહે છે. દેવ શું કરો છો? હવે તમારી પાસે જેટલું છે તમે એટલું તમારા મિત્રને તો આપ્યું, હવે થોડુંક તો બાકી રાખો, બધું એમને આપી દેશો? ત્યારે કહે છે કે હા જે મારા છે એમનો હું છું. ત્યારે સુદામદેવ વિચારે છે કે હવે હું સામેથી અહીંયા રહેવા આવ્યો છું તો વધારે મારે અહીંથી રોકાવાય નહીં. અને જો હું કહું કે હું જઉં છું પણ જો મારો મિત્ર મને તાણ કરશે, રોકાવાનો આગ્રહ કરશે તો વળી એકાદ બે દી રોકાઈ જઈશ. પોતાના મિત્રને કહે છે કે હું હવે રજા લઉં. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હા કશો વાંધો નહીં, તમે જઈ શકો છો. સુદામદેવને તો મનમાં એવું હતું કે કદાચ આટલા વર્ષોએ મળ્યા છે તો કદાચ મને રોકી ના લે, પણ એવું બન્યું નથી. આજે ભગવાને એમને જવાની રજા આપી છે. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા જાણે છે તો ત્યાં આગળ એની પત્ની ભૂખીને તરસી એની રાહ જોઈને બેઠી છે. મારે અહીંયા જરૂર છે એની કરતા એના પત્નીને એના બાળકોની સુદામદેવને વધારે જરૂર છે. ત્યારે સુદામદેવ આજે જ્યારે પોતાની નગરી તરફ જવાના માટે તૈયાર થયા છે, રજા લે છે કે હું જાઉં છું મિત્ર. થોડી દૂર સુદામદેવ ચાલ્યા છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એમને પાછા બોલાવે છે. એ સુદામદેવ સાંભળ, અહીંયા આવો. સુદામદેવ આવે છે કે બોલો શું કહો છો? ભગવાન વિચારે છે કે આને હું કહું કે ન કહું? સારું કાંઈ વાંધો નહીં, જા.
વળી પાછો થોડો ચાલે છે ને વળી પાછા બોલાવે છે કે એ સુદામદેવ સાંભળે છે કે ભગવાન એને જેવો સાદ આપે સુદામદેવ આજે પાછા આવે છે. બોલને મિત્ર, શું કહે છે? શું કહેવા માંગે છે તું? બોલતો કેમ નથી? ત્યારે સુદામદેવ કહે છે કે કૃષ્ણ ભગવાન કહે છે કે બીજું કાંઈ નહીં, પણ જે તે આ મારું પિતાંબર પહેર્યું છે ને એ તું કાઢીને આપતો જા, અને અમારી પટાણીએ તારું જે તું ફાટલી પોતળી ધોતી હતી એ ધોઈને સૂકવીને રાખી છે, હવે સુકાઈ ગયો છે, તું એને પહેરીને જા. સુદામદેવ વિચારે છે કે કશો વાંધો નહીં, કારણ કે લેવા માટે તો કંઈ આવ્યા જ નથી અને લેવાની ઈચ્છા પણ નહોતી આજે સુદામદેવીને. છતાં ભગવાનનું પિતાંબર, પીળું પિતાંબર કાઢી એમને પરત કરે છે. પોતાની ફાટલી પોતળી પહેરીને આજે સુદામાપુરી તરફ જવા રવાના થયા છે. બલરામજી કહે છે કે હે કાના, આ તે શું કર્યું? આટલું બધું આપ્યું ને પોતળી આપવામાં પાછો પડી હતી, પિતાંબર આપવામાં તે પાછી પાની કરી. કનૈયો કહે છે કે ભાઈ, મને આ આપવામાં કઈ વાંધો નથી, પણ કદાચ એ મારું પિતાંબર પહેરીને ઘરે જાય અને સુદામપુરીમાં કોઈ એને કહે કે એનો ભાઈબંધ હતો ને એની પાસેથી જો પોતળી માગીને લાયો અને એનું અયાચિક વ્રત ખંડિત થાય, માટે હું એને આ મારું પિતાંબર એને નહીં જવા દઉં, અને જો કહેશે તો એના બદલામાં બીજા 1000 પિતાંબરો એને ત્યાં મોકલી આપું. ત્યારે સુદામદેવ આજે પોતાની નગરી સુદામપુરી તરફ રવાના થયા છે. થોડે પહોંચ્યા ઘરની નગરીની બાજુમાં અને જુએ છે તો ક્યાંય એમને પોતાની ઝૂંપડી દેખાતી નથી. એમને એક સુંદર મજાનો રાજમહેલ દેખાયો છે. જોતા વેત જોવે છે કે મારી ઝૂંપડી ક્યાં ગઈ? ત્યારે સામેથી સુશીલા દોડતી આવે છે કે આવો સ્વામી, પધારો, જુઓ ભગવાને આપણને કેટલું આપ્યું. સુદામદેવ વિચારે છે કે મેં મારા મિત્ર પાસે કશું માગ્યું નથી, છતાં એને મને કેટલું બધું આપ્યું. આટલી બધી સંપત્તિ હોવા છતાં સુદામદેવ આજે કશું માંગતા નથી, કશું લેવાની ઈચ્છા પણ રાખતા નથી. પોતે ભગવાનને ભૂલ્યા નથી અને ભગવાનની આજે પૂજા કરે છે. કહેવાય છે કે જ્યારે મુઠ્ઠી પૌમાં ભગવાન શ્રી કૃષ્ણએ આરોગ્યા ત્યારે એમને પોતાની માતાની યાદ આવી છે. માં એમને યાદ આવી છે કે હું જ્યારે નાનો હતો ને ત્યારે મારી માં પણ મને આવા પૌવા આપતી. શરદ પૂનમની રાતે દૂધની અંદર પૌવા પલાળી માં અમને ખાવા આપતી અને એ ભીંજાયેલા પૌવા અમે ખાતા. કહેવાય છે કે પોતાની માની યાદ આવે છે અને કીધું છે પોતાની માને ખૂબ યાદ કરે છે અને એટલે જ કીધું છે કે માં જુએ આવતો અને વહુ જુએ લાવતો. સાંજે દીકરો ઘરે આવે એટલે પોતાની માં કહે કે આવ્યો બેટા, અને ઘરમાં વહુ હોય ને એ એમ કે શું લાવ્યા? વહુ જુએ આવતો ને વહુ જુએ લાવતો ને માં જુએ આવતો. માં પાસે લાગણી હોય અને વહુ પાસે માંગણી હોય. માને શું લાવ્યો એની નિસ્તબંધ નથી હોતો, પણ તું આવ્યો ને બેટા, અને માં વહુ પાસે હંમેશા માંગણી હોય છે, આ લાવો ને આ લાવો. છતાં આજે કહેવાય છે કે એ મુઠ્ઠી પૌવા ખાતાની સાથે પોતાની માને યાદ કરી અને ભગવાન એમને મારી જન્મની દેનારી માં મને તારી, મારી જન્મની દેનારી માં મને તારી યાદ આવે તો, તારી યાદ મારા પાપને પાણી પડાવે તો, તારી યાદ આવે મારા
આજે પોતાની માની યાદ આવી છે. કહેવાય છે કે આ સુદામ ચરિત્રની કથા જે કોઈ વક્તા શ્રોતા સાંભળે એના તમામ પ્રકારો ભગવાન શ્રી કૃષ્ણ દૂર કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ એકવાર દ્વારિકામાં બિરાજતા હતા. એ વખતે સૂર્ય ગ્રહણનો એક પ્રસંગ આવે છે. કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણનો સ્નાનનો બહુ મહિમા છે. પછી તો સૂર્યગ્રહણના પ્રસંગ કુરુક્ષેત્રમાં મોટા મોટા મહાત્માઓનો અનેક દેશના રાજાઓ વ્રજવાસીઓ આવ્યા છે અને તેનું મિલનનું વર્ણન છે. રાહુ કેતુ સૂર્ય ચંદ્રને ગળવા માટે અને ગ્રહણ કરવા આવે છે. સૂર્યને ગ્રહણ લાગે ત્યારે તે દિવસ હોવા છતાં જગતમાં આજે અંધારું થઈ જાય છે અને જ્ઞાન ઉપર અજ્ઞાનનો પડદો આજે ઢંકાઈ જાય છે. એક દિવસ શ્રી કૃષ્ણ પોતાના માતા પિતા પાસે આવે છે. માતા દેવકી અને પોતાના પિતા વસુદેવને પૂછે કે પિતાજી આપની શું ઈચ્છા છે? વસુદેવ કહે છે કે મારા મનમાં હવે કોઈ જાતની ઈચ્છા નથી. મારે પૂર્વ જન્મની કોઈ વાસના નથી. વસુદેવ કહે છે કે મારા મનમાં હવે કોઈ પણ ઈચ્છાનો સંકલ્પ નથી. મારી છેલ્લી ઈચ્છા એટલી જ છે કે મને અંતકાળે પ્રભુના દર્શન થાય. મનુષ્ય કહેવાય છે કે આ શરીર છોડતા પહેલા 1000 વીછીઓનો ડંખ લાગે છે. એવી વેદના કહે છે કે મારા જીવ ઉપર મારા જીવનમાં ક્યાંય પણ કોઈ રહે નહીં. શ્રી કૃષ્ણ દેવકીને પૂછે છે કે માતા તમારી શું ઈચ્છા છે? દેવકી કહે છે કે મારા 6 સંતાનો જે કંસે મારી નાખ્યા છે એ અત્યારે ક્યાં છે તે મારે પરિસ્થિતિ જાણવી છે. દેવકી શ્રી કૃષ્ણની માં છે. તેમને આજે શ્રી કૃષ્ણના દર્શન કરતા પોતાના 6 મરી ગયા બાળકોને પાછા મેળવવાની ઈચ્છા દર્શાવે છે. યમલોકની અંદર ભગવાન જઈ અને એ 6 બાળકોને પાછા લાવે છે, પોતાની માતાને સોંપે છે. ત્યારબાદ એકવાર કહે છે કે શ્રી કૃષ્ણ પોતાની માં યશોદાને પૂછે કે માં તમારી શું ઈચ્છા છે? ત્યારે યશોદાજી કહે છે કે મારી એક જ ઈચ્છા છે કે તું 24 કલાક મારી નજર સમક્ષ રહે, હંમેશા હું તારું ચિંતન કરું. દેવકી કહે છે કે તમારું મારું મરણ સુધરે એવા આપ મને આશીર્વાદ આપો. ભગવાન આજે વેદ સુધી કથા સૃષ્ટિના આરંભની શેષ સૈયા ઉપર આજે ભગવાન શયન કરી રહ્યા છે. આદિ નારાયણ વેદો એની સ્તુતિ વંદન કરી રહ્યા છે. यह प्रेम सदा भरपूर रहे भगवान यह प्रेम सदा भरपूर रहे भगवान तुम्हारे चरणों में सौंप
अंत समय की अर्ज रहे भगवान तुम्हारे चरणों में। यह बार बार मैं कहता हूँ, आगे प्रभु आपकी मर्जी है। ये बार सभी बातों का है भगवान तुम्हारे चरणों में।